કદીશ જય દ્વારકાધીશ। આપ કે ગામથી આવો છો? નવસારી બિલ્લીમોરા। બરાબર। અને અગાઉ કેના માટે અમૃત પુષ્પ દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્રમાં આવ્યા હતા તમે? મારી દાદીને ગળામાં થાઇરોઇડની ગાંઠ થઈ ગઈ, એમાંથી કેન્સરની ગાંઠ થઈ ગઈ હતી। રિપોર્ટ કરાવ્યો, બાયોપ્સી કરાવ્યું તો કેન્સર પ્રૂફ થઈ ગયું ને 9 mm ગાંઠ હતી। હાલમાં જણાતા મુજબ 3 મહિનાનો કોર્સ કર્યો તો અત્યારે હાલમાં આટલી નાની ગાંઠ થઈ ગયેલી છે। બરાબર। 3 મહિનાના કોર્સમાં ગાંઠ ઓગળી ગઈ। બરાબર। અને બીજા કયા પેશન્ટ માટે આવ્યા હતા તમે? બીજા મારા ફુવાજીને એક વખત કેન્સર થઈ ગયેલું હતું। હા। ને એનું ઓપરેશન થઈ ગયું ને પાછું કોઈ બાજુમાં નીકળ્યું, એનો હાથ દુખતો હતો, એમને બી હાલમાં અત્યારે પરિસ્થિતિ સુધારવા ઘણો દેખાતો છે। ખૂબ સરસ। તમારું આખું નામ જણાવો। મારું નામ કમલકુમાર અરવિંદભાઈ પટેલ। બરાબર। અને કમલભાઈ, તમારો મોબાઈલ નંબર જણાવો। 9737 59 18 61। બરાબર। કે કોઈ નવસારી, બિલીમોરા અને વાપી, વલસાડ સાઈડના દર્દીઓ આપણે ત્યાં ઘણા બધા આવે છે અને વિડીયોના માધ્યમથી પણ લોકો તમારી પાસેથી પણ અમારો અભિપ્રાય મેળવે। આજે પણ તમે નવા પેશન્ટો ઘણા બધા લાવ્યા છો। કેટલા પેશન્ટો લાવ્યા આજે? ટોટલ મેં 13 પેશન્ટ લાવ્યા છું। 13 પેશન્ટ નવા લાવ્યા છે। ખૂબ સરસ। એટલે લોકો તમારી પાસેથી આવી જટિલ તકલીફોમાં અભિપ્રાય મેળવે કે અમૃત પુષ્પ દ્વારકા કેન્દ્રમાં આવા ઉપચારો થાય છે, તો જટિલ તકલીફોમાં એક લોકોને સાચું માર્ગદર્શન મળે। જય દ્વારકાધીશ। જય દ્વારકાધીશ।